નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણી આ ગીતાંજલિ વિદ્યાલયની YouTube ચેનલમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું હું આપણા ગીતાંજલિ પરિવાર વતી હું મકવાણા મેરુ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર મળ્યા છીએ, જે પ્રકરણ નંબર 4 એનું નામ છે પદાર્થો ધાતુ કે અધાતુ. એટલે કે કયા પદાર્થો ધાતુ હોય છે, કયા પદાર્થો અધાતુ હોય છે. આપણે કોને ધાતુ કહેવાય, કોને અધાતુ કહેવાય એનો સામાન્ય પરિચય આપણે ભાગ 1 ની અંદર અભ્યાસ કર્યો હતો, અને સાથે સાથે આપણે ધાતુના ભૌતિક ગુણધર્મ વિશે પણ અભ્યાસ કર્યો હતો. આજે આપણે અધાતુના ભૌતિક ગુણધર્મો વિશે અભ્યાસ કરશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, થઈ જાઓ તૈયાર. પરંતુ અધાતુના ભૌતિક ગુણધર્મોની શરૂઆત કરતા પહેલા હું તમને કેટલાક પ્રશ્ન પૂછવા માંગુ છું કે કેટલાક એટલે માત્ર કેવું તો કહી શકાય કે ધાતુ અને અધાતુના ઉદાહરણ. ચલો, ધાતુ કોને કહેવાય, અધાતુ કોને કહેવાય, તેના તમે ઉદાહરણ મને આપો કે ધાતુ આને કહેવાય, અધાતુ પદાર્થો આ આવશે, અને ધાતુના ભૌતિક ગુણધર્મો એના લખો, એના મને પાકા આપો. યાદ રાખજો, ધાતુ અને ધાતુના ભૌતિક ગુણધર્મો હું પૂછીશ, કેમ કે હવે તમારી શાળા એકમ દૃષ્ટિએ લગભગ 99% સુધી ખોલવાની શક્યતા વધી રહી છે. પછી જે ગુજરાતના આદેશ અનુસાર સૂચના મુજબ આપણે શિક્ષણ કાર્ય ચાલુ કરવાનું રહેશે. તો આજે આપણે વાત કરશું અધાતુના ભૌતિક ગુણધર્મો. અધાતુના ભૌતિક ગુણધર્મો. હવે ધાતુ અને અધાતુ એના ગુણધર્મો બે રીતે આપણે વર્ગીકૃત કરી શકાય છે. એ આપણે પહેલા લેક્ચરની અંદર વાત કરી હતી, એક ભૌતિક રીતે અને એક રાસાયણિક રીતે. સમજાય છે? તો આજે આપણે ભૌતિકની વાત કરીએ, પછી આપણે રાસાયણિક ગુણધર્મોની વાત કરશું. તો હવે આપણે અધાતુના ભૌતિક ગુણધર્મો કે અધાતુ કોને કહેવાય, અધાતુ કેવા હોય, એને આપણે કેવી રીતે ઓળખી શકીએ, એને આપણે એક એક પોઈન્ટની ચર્ચા કરી અને આપણે એની સમજૂતી મેળવીએ. તો અધાતુ એટલે શું હોય, તો કે ટીપાથી ટુકડા થાય છે. ચાલો, માનો શું થશે કે તમે અધાતુ હશે એને તમે ટીપો, હથોડી વડે કે કોઈ પથ્થર વડે તમે એને ટીપશો તો એના શું થઈ જશે, ટુકડા થઈ જશે. શું થઈ જશે? ટુકડા. આ એક ચોક છે. શું છે? ચોકનો ટુકડો છે. જો તમે આને ટીપવામાં આવે, આને કોઈ હથોડી વડે કે કોઈ પથ્થર વડે જો તમે આને ટીપવામાં આવે તો ચોકનો ભૂકો થઈ જશે. શું થઈ જશે? ભૂકો થઈ જશે. તો ટીપવાથી શું થઈ જાય છે? ટુકડા થઈ જશે. સમજાય છે? બીજો આપણે ભૌતિક ગુણધર્મોની વાત કરીએ, ઉષ્મા વિદ્યુતના અવરોધ છે. તમને ધાતુના ભૌતિક ગુણધર્મ આવડતા હોય તો અધાતુના આવડે છે. એના વિરુદ્ધી છે. જેમાં ટીપાથી ટુકડા ન થતા તો અહીંયા થઈ જાય. તેમાં વિદ્યુત અને વિદ્યુતના તે ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે. આ કહેવાય કે એટલે બીજાના વિરુદ્ધી છે. સમજાય છે? અને એકના પાકા કરો કે વિદ્યાર્થી મિત્રો તમને બીજા ધાતુના આવડી જાય. ધાતુના કરો એટલે ધાતુના આવડી જાય.
ચાલો આગળ એક અહીંયા હું અપવાદ રૂપ લખી દઉં છું. આવું મેં કેમ લખ્યું છે? તો એની તરફ સમજૂતી આપી દો વિદ્યાર્થી મિત્રો કે જો ટીપાથી ટુકડા થઈ જાય છે તો કે હા. ગ્રેફાઇટ એટલે શું? તો ગ્રેફાઇટ એટલે તમારા પેન્સિલની અણી, જે પેન્સિલની વચ્ચે રહેલી જે તમે લખી શકો છો તે પેન્સિલ ઉપર નહીં પણ વચ્ચે બરોબર મધ્ય વચ્ચે જે તમે પેન્સિલની અણી કહો છો તે એ ગ્રેફાઇટની બનેલી હોય છે. શેની બનેલી હોય છે? ગ્રેફાઇટની બનેલી હોય છે. તો એને તમે જો ટીપો તો ટુકડા થઈ જાય છે તો અધાતુ છે બરોબર છે. પરંતુ જે અધાતુ હોય ને એમાંથી ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય? અવાહક હોય. કેવા હોય? અવાહક હોય. જો આ ટીપાથી ટુકડા થઈ જાય છે તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. પરંતુ અપવાદરૂપ એટલે તો કે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ છે ને આપણે ધોરણ 7 ની અંદર અને ધોરણ 6 ની અંદર આપણે આ પાઠ વિશે શીખી ગયા છે. શું શીખ્યા હતા? તમને યાદ છે? પ્રવૃત્તિ કરી હતી આપણે. મને તો યાદ છે. તમને યાદ છે? આપણે પ્રવૃત્તિ યાદ કરી હતી. હું તમને યાદ કરાવું છું કે એક સેલ લો, પાવર. યાદ આવે છે? પાવર. અને પેન્સિલની બંને બાજુ અણી કાઢવાની છે અને બંને છેડે શું રાખવાનો છે? આપણે એક બાજુનો છેડો રાખવાનો છે અને એક બાજુ આપણે બલ્બનો રાખવાનો છે. તો છતાં પણ એની અંદર બલ્બ પ્રકાશિત થતો હતો. કેમ? તો કેમ કે અંદર રહેલું જે ગ્રેફાઇટ છે એમાંથી વિદ્યુત અને ઉષ્મા બંનેનું શું છે? સુવાહક છે. એમાંથી તે વિદ્યુત પસાર થાય છે. પરંતુ અધાતુ છે ને એ અવાહક છે. પણ અપવાદરૂપમાં આ ગ્રેફાઇટ છે એ અધાતુ છે પણ છતાં પણ એમાંથી વિદ્યુતનો અવાહક છે એટલે કે એમાંથી એ વિદ્યુતનું શું છે? એ પસાર થતો નથી. આગળ બે થઈ ગયા. ત્રીજાની વાત કરીએ. તન્યતા ન હોવાથી ખેંચીને તાર બનાવી શકતા નથી. તન્યતા યાદ આવે છે? તન્યતા આપણે ધાતુની અંદર વાત કરી હતી. તન્યતા એટલે કે તણાવપણું. એટલે કે તમે એને ખેંચો તો એ લાંબો થવો જોઈએ. મેં યાદ રાખો તમે વાત કરી હતી કે સોનાનો થોડોક ભાગ હોય તો એને તમે લાંબો ખેંચીને ઘણા કિલોમીટર સુધીનો એક લાંબો તાર બનાવી શકો છો. તમે એને ટીપો, સતત ટીપો તો એમાંથી એક લાંબો તાર મળે છે. પરંતુ અધાતુની અંદર એ તન્યતા ન હોવાથી, તણાવપણું ન હોવાથી એને ખેંચીને તાર બનાવી શકાતા નથી. ધાતુની અંદર બનાવી શકાય છે. ધાતુને તમે ખેંચો, એને ટીપો તો એમાંથી તાર બને છે. પરંતુ અધાતુની અંદર બનાવી શકતા નથી. તો આપણે અહીંયા યાદ રાખવું તો યાદ રાખી શકાય. તન્યતા એને ખેંચીને તાર બનાવી શકતા નથી. યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો? શું? તન્યતા ન હોવાથી એને તમે લાંબા ખેંચીને લાંબા તાર ખેંચી શકતા નથી. આપણે વાત કરીએ ચોક છે. શું છે? ચોક છે. ચોક કેવી ધાતુ છે? અધાતુ છે. તો શું તમે આને ખેંચો છો તો આમાંથી તાર લાંબો થશે? નહીં થાય. તો આ જે ચોક છે ને એ અધાતુ હોવાથી એટલે ટૂંકમાં તન્યતા ન હોવાથી ખેંચીને તાર બનાવી શકાતા નથી. સમજાય? ચાલો આગળના પોઈન્ટની વાત કરીએ. આગળનો પોઈન્ટ શું છે? તો નરમ અને દેખાવે ઝાંખા હોય છે. કેવા હોય છે? નરમ અને દેખાવે ઝાંખા હોય છે.
એટલે કે નરમ એટલે શું? તો બાળકો અહીંયા એક આપણા નરમ શબ્દ આવે અને દેખા કેવા હોય છે? ઝાંખા. કેવા હોય છે? ઝાંખા. તો આપણે ધાતુની અંદર વાત કરી હતી કે ધાતુ હોય ને તે સખત હોય છે. કેવી હોય છે? સખત. સખત એટલે કે કડક વસ્તુ હોય છે. કડક હોય છે એકદમ કે તમે ટીપો તો એના ટુકડા થતા નથી, પ્રાણ ટુકડા થઈ જાય છે. અને કેવી વસ્તુ છે? નરમ. બીજું દેખાવ. દેખાવ કેવો હોય છે? ઝાંખા. આપણે પ્રવૃત્તિ કરી યાદ છે કે લોખંડ છે ને તો એ ચમકદાર હોય, એલ્યુમિનિયમ હોય ને તો ચમકદાર હોય, સોનું છે ચમકે છે, ચાંદી છે ચમકે છે. પરંતુ લાકડું ચમકે ન ચમકે. કોઈ બીજી ધાતુ છે એ ચમકતી નથી હોતી. માટે એ દેખાવ કેવો હોય છે? ઝાંખા હોય છે. આપણે ચોકની વારંવાર તમને ઉદાહરણ આપું છું. ચોક છે, શું એના પર પ્રકાશ આપો તો એ ચમકે કે ના? એ ચમકતો નથી હોતો. માટે એ નરમ અને દેખાવ કેવા હોય છે? ઝાંખા હોય છે. કેવા હોય છે? દેખાવે ઝાંખા હોય છે. એ પ્રકાશથી એ ચમકી શકતો નથી હોતો. આગળની વાત કરીએ. આગળનો પોઈન્ટ શું છે? તો અને છેલ્લો પોઈન્ટ છે તે અથડાતા રંગતા ઉત્પન્ન થતા નથી. એટલે જે અધાતુ પદાર્થો છે એને અથડાતા એ ક્યારેક અથડાઈ જાય તો એમાંથી રણકાર ઉત્પન્ન થતો નથી. યાદ રાખજો, ઓલા જે હતા ને આપણે એલ્યુમિનિયમ, લોખંડ, તો એ બે સાથે અથડાય ને તેમાંથી અવાજ આવે. પરંતુ અધાતુની અંદર અથડાતા રણકાર એટલે કે અવાજ ઉત્પન્ન થતો નથી. એટલે કે જે બે પદાર્થના તમે આ ચોક છે, બે ચોક છે, હું ચોકના અથડાડો આવે છે વાત ના, તો એની અંદર શું છે? રણકાર ઉત્પન્ન થતો નથી હોતો. એટલે આ શું થઈ ગયું? તો આ એના ભૌતિક ગુણધર્મો થઈ ગયા બાળકો. શાના થઈ ગયા? આ એના ભૌતિક ગુણધર્મો. હવે આને તમે ઉદાહરણ પણ લખી શકો છો કે ઉદાહરણ તરીકે કેવા કેવા પદાર્થો આવે એ તમે પણ લખી શકો છો કે લાકડું છે, ચોક છે, કોલસો છે, આ બધા શું છે? તો કે અધાતુના એના ઉદાહરણો છે. તો આજે તમે સમજાવો અધાતુના ભૌતિક ગુણધર્મો 1 2 3 4 5. આ પાંચે પાંચ મુદ્દા તમે તમારી નોટબુકની અંદર ખૂબ જ સારા અક્ષરે પહેલા એની તમે નોંધ કરી લો અને ધાતુ અને અધાતુ બંનેને તમે સરખાવો. ધાતુના ગુણધર્મ અને ભૌતિક, યાદ રાખજો ભૌતિક શબ્દ. કયો શબ્દ? ભૌતિક શબ્દ. તો ધાતુના ભૌતિક ગુણધર્મો કયા છે અને અધાતુના ભૌતિક ગુણધર્મો કયા છે, બંનેની તમે સરખામણી કરો કે બંનેના શું અને ફેરફાર જોવા મળે છે અને બંનેના તમે એક વખત લખી અને પાકા કરી નાખો. પછી આપણે આગળના પોઈન્ટની હવે વાત કરીએ જે છે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો. સમજાય છે? ચાલો લખી લો, પછી વાત કરીએ. હવે આપણે વાત કરશું કે ધાતુ અને અધાતુ એના રાસાયણિક ગુણધર્મો. હવે આપણે વાત કરીએ અત્યાર સુધી ભૌતિક ગુણધર્મો હતા. હવે આજે જે વાત કરવાની છે એ ધાતુ. મેં ધાતુ શબ્દ વાપર્યો છે, અધાતુ નથી લીધું, પણ આપણે ભણવાના છે ધાતુ અને અધાતુ બંનેના આપણે રાસાયણિક ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે. ચાલો હવે શરૂઆત કરીએ આપણે અધાતુ અને ધાતુ એના રાસાયણિક ગુણધર્મો. કે એના રાસાયણિક ગુણધર્મોમાં શું હોય? તો ભૌતિક વાત કરી હતી
કે એનો દેખાવ કેવો છે, આકાર કેવો છે, એને ટીપવાથી કેવું થાય છે, અવાજ ઉત્પન્ન થાય છે, દરેક વસ્તુની આપણે વાત કરી હતી. પરંતુ આ રાસાયણિક શું શબ્દ આવ્યો? રાસાયણિક. તો આ રાસાયણિક શું છે? તો રાસાયણિક છે ને બાળકો એ કંઈક ને કંઈક હવામાન સાથે, વાયુ સાથે એ પ્રક્રિયા કરે છે, વાયુ સાથે કોઈ ક્રિયા કરે છે. એમાં પહેલું છે ઓક્સિજન સાથેની ક્રિયા. કે ક્રિયા છે બાળકો? ઓક્સિજન સાથેની ક્રિયા. તો આપણા વાતાવરણની અંદર ઓક્સિજન વાયુ રહેલો છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે, નાઇટ્રોજન રહેલો છે, પરંતુ અહીંયા આપણે પ્રક્રિયા કોની વાત કરવાની છે? ઓક્સિજન. કોની વાત કરવાની છે? ઓક્સિજન. તો કે તમે લોખંડના કાટ વિશે જાણ્યું છે બાળકો. તમે જોયેલો છે કે લોખંડ ધાતુ છે, લોખંડ પદાર્થ છે, એની પર તમે કાટ ચડી ગયો એવું તમે જોયું હશે કે વરસાદ આવ્યો હોય પછી તમે થોડો સમય પછી જુઓ તો એ લોખંડના ટુકડા ઉપર તમને કાટ જોવા મળે છે. શું જોવા મળે છે? કાટ જોવા મળે છે. તો આ કાટ આવ્યો ક્યાંથી? સમજાય? આ કાટ આવ્યો ક્યાંથી? તો એ કાટ છે વાતાવરણમાં રહેલો ઓક્સિજન, એટલે કે O2. વાતાવરણમાં રહેલો ઓક્સિજન, જેને આપણે O2 કહીએ છીએ, કે તે લોખંડ સાથે પ્રક્રિયા કરે છે. કોની સાથે કરે છે? લોખંડ સાથે કરે છે. એટલા માટે એની સાથે આ રાસાયણિક પ્રક્રિયા થઈ. કેવી પ્રક્રિયા થઈ? રાસાયણિક પ્રક્રિયા થઈ. એટલા માટે લોખંડને કાટ લાગી જાય છે. સમજાય છે? તો આપણે હવે અલગ અલગ પ્રવૃત્તિ કરી હતી કે લોખંડ છે ઓક્સિજનની સાથે પાણી પણ હોય તો શું લાગે છે? કાટ લાગી જાય છે. શું લાગી જાય છે? કાટ. કેવી રીતે? તો કે લોખંડ પદાર્થ છે, ઓક્સિજનની હાજરી હોય અને પાછું વરસાદ આવે એટલે પાણીમાં તો પેલડું તો હોય જ, તો આપણને મળે શું? તો છેલ્લે કાટ મળે છે. કાટ દેખાય છે. લોખંડ ઉપર ઓક્સિજનની હાજરી થાય છે અને સાથે સાથે વાતાવરણમાં રહેલો ભેજ છે અથવા વરસાદના કારણે પલળી ગયેલો પદાર્થ છે, ત્રણની ક્રિયા જોડે થાય એટલે કાટ મળે. શું મળે છે? કાટ મળે છે. સમજાય છે દરેક વિદ્યાર્થી મિત્રોને? બરાબર. હવે આપણે એના થકી આપણા રાસાયણિક ગુણધર્મો ભણવાના છે. જો આ તો મેં આ બે પ્રક્રિયાથી લોખંડની ઓક્સિજન ઉપર પણ થઈ અને પાણી ઉપર થઈ. તો આ જે લોખંડ છે એક પદાર્થ છે પદાર્થ. આ જે છે એ એની સાથે પ્રક્રિયા કરે છે, એની સાથે એક ક્રિયા કરે છે. એટલા માટે આપણે એનું પરિણામ શું મળે છે? કંઈક જુદું જ મળે છે. આ તમારી પ્રક્રિયા છે. પ્રક્રિયા કરે કાર્ય કરે છે તો છેલ્લે મળે છે શું? નિપજ. તમે ખેતી કરો છો, કપાસ વાવો, જીરું છે, કોઈ પણ વસ્તુ વાવી ખાદ્ય પદાર્થ, તો તમે પહેલા એની વાવણી કરો છો. વાવણી કર્યા પછી એનું તમને ઉત્પાદન મળે છે. તો આ ઉત્પાદન મળીને તમે શું કહો છો? કે ખેડૂત શું કહે છે ખબર છે? મને ઉપજ મળી. કેટલી મળી? તો કે આ વર્ષે તો બહુ ઓછી મળી છે અથવા આ વર્ષે બહુ સારું મળ્યું છે, ઉપજ સારી આવી. આ ઉપજ એટલે શું? એ નિપજ. નિપજ કે અથવા ઉપજ કે. તો ક્યારે મળે? તો કે પહેલા આપણે ક્રિયા કરે અને પછી શું મળે? નિપજ મળે. શું મળે? નિપજ મળે. સમજાય છે? ચાલો હવે વાત કરીએ આપણે રાસાયણિક ગુણધર્મોની. પણ માત્ર કોના? ધાતુના છે. માત્ર કોના? ધાતુના છે. સમજાય છે? ચાલો ચલો પેલો ગુણધર્મ શું છે? કે ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા. ચાલો જે ધાતુ હોય છે કોની સાથે પ્રક્રિયા કરશે? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ધાતુના ઓક્સાઇડ બનાવે છે.
યાદ રાખજો કે આપણે માત્ર ને માત્ર ધાતુની જ વાત કરીએ છીએ, હું કોઈ બીજા પદાર્થની વાત કરતો નથી. કેમ કે ધાતુ અને અધાતુ એમ બેના આપણે ગુણધર્મો વિશેની વાત કરવાની છે. પણ અહીંયા હું માત્ર ધાતુના જ ગુણધર્મોની વાત કરું છું. તો ધાતુઓ છે ને એ ઓક્સિજન સાથે ક્રિયા કરે છે. કોણ સાથે ક્રિયા કરે છે? ઓક્સિજન સાથે ક્રિયા કરે છે. એની સાથે ક્રિયા કરી અને ધાતુને શું બનાવે છે? ઓક્સાઇડ બનાવે છે. અને સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ છે ને, ધાતુના ઓક્સાઇડ બેઝિક પ્રક્રિયા ધરાવે છે. બેઝિક પ્રકૃતિ ધરાવે છે. કોઈ પણ આ ઓક્સાઇડ તો બની ગયા, પણ એનો સ્વભાવ કેવો છે, એની પ્રકૃતિ કેવી છે? તો કે એની પ્રકૃતિ છે ને બેઝિક છે. સામાન્ય રીતે કેવી છે? બેઝિક છે. સમજાય છે? આગળના પોઈન્ટની વાત કરીએ. આગળનો પોઈન્ટ શું છે? સામાન્ય રીતે ધાતુઓ પાણી સાથે ખૂબ જ ધીમી પ્રતિક્રિયા આપે છે. હવે પાણીની વાત કરીએ છીએ. સામાન્ય રીતે ધાતુઓ પાણી સાથે ધીમી પ્રતિક્રિયા આપે છે. કેવી પ્રતિક્રિયા આપે છે? ધીમે ધીમે આપે છે. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો કે એને ઓક્સાઇડ બનાવી દે છે. પરંતુ ધાતુઓ છે કે પાણી સાથે કેવી પ્રતિક્રિયા આપે છે? ધીમી આપે છે. કેવી આપે છે? ધીમી. સમજાય છે? અને આગળનો પોઈન્ટ વાત કરીએ કે એક અપવાદરૂપ છે સોડિયમ. સોડિયમ છે ધાતુ, પણ એને કેરોસીનમાં રાખવામાં આવે છે. શા માટે? જો સોડિયમને તમે વાતાવરણમાં રાખવામાં આવે તો તેને ધડાકો સાથે તે સળગી ઉઠે છે. કેમ કે એ ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરતા તે ત્યારે સળગી ઉઠે છે. એટલા માટે સોડિયમ છે તેને હું લખું છું અપવાદ. અપવાદ શું છે? તો કે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે. સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે. જે ધાતુ પણ એને શેમાં રાખવામાં આવે છે? કેરોસીન. કેમ કે જો આપણે તો વાત કરી કે ધાતુ છે ને પાણી સાથે ક્રિયા કરે છે, પરંતુ આ સોડિયમ છે ને એક અપવાદરૂપ છે. પાણી સાથે ક્રિયા કરતો નથી. કેમ કે તરત પાણી સાથે કરે એટલે તરત એમાંથી વાયુનો ધડાકો થાય. સમજાય? એટલા માટે શેમાં રાખવામાં આવે છે? કેરોસીનમાં રાખવામાં આવે છે. આગળની વાત કરીએ બાળકો, ત્રીજો પોઈન્ટ. ચલો ત્રીજો શું પોઈન્ટ છે? કે ધાતુ સામાન્ય રીતે એસિડ સાથે પ્રક્રિયા કરે છે. ધાતુ સામાન્ય રીતે કોની સાથે ક્રિયા કરે છે? એસિડ સાથે પ્રક્રિયા કરે છે. સામાન્ય રીતે એસિડ સાથે પ્રક્રિયા કરે છે અને પોપ અવાજ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. શું કરે છે? પોપ અવાજ સાથે, થોડોક અવાજ સાથે તે હાઇડ્રોજન વાયુ બનાવે છે. રેડી? ચલો આગળનો પોઈન્ટ અને છેલ્લો પોઈન્ટ, ધાતુના રાસાયણિક ગુણધર્મોનો છેલ્લો પોઈન્ટ. શું છેલ્લો પોઈન્ટ છે? ધાતુ બેઝ સાથે પ્રક્રિયા કરીને વાયુ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. યાદ રાખજો બાળકો, અહીંયા પણ એસિડ સાથે કરો તો હાઇડ્રોજન વાયુ બનાવે છે અને અહીંયા પણ બેઝ સાથે પ્રક્રિયા કરે છે. ધાતુ બેઝ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. સમજાય છે? તો આ હતા બાળકો તમારા ધાતુના રાસાયણિક ગુણધર્મો. ચલો યાદ રહેશે. કોની સાથે પ્રક્રિયા કરશે? એસિડ. અહીંયા કોણ સાથે કરશે? બેઝ. અહીંયા આપણે વાયુ ઉત્પન્ન થશે હાઇડ્રોજન. તો અહીંયા પણ હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન અવાજ સાથે લખી દો. અવાજ સાથે હાઇડ્રોજન શું હાઇડ્રોજન વાયુ બનાવે છે.
બરોબર પોપ અવાજ સાથે. તો 1 2 3 ને 4 આ હતા એના રાસાયણિક ગુણધર્મો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અધાતુના ભૌતિક ગુણધર્મો ભણ્યા અને ધાતુના રાસાયણિક ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો. તો કોઈને વિદ્યાર્થી મિત્રોમાં પ્રશ્ન છે? જો તમને સમજાઈ ગયું હોય વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા કોમેન્ટ કરવાનું બાળકો ભૂલશો નહીં. તો આજે અહીં સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે અધાતુના ગુણધર્મો વિશે અભ્યાસ કરશું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.